જામતારા સાયબર ફ્રોડ ગેંગનો વધુ એક સભ્ય ઝડપાયો। વોટ્સએપ પર નકલી ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતા ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ માફિયા પાસે રહેતો। સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ચલણની એપીકે ફાઇલ મોકલીને મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન નાણાં પડાવવાના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યો છે। સુરતના એક નાગરિક સાથે ₹7,54,000ની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં હવે વધુ રાજ્યોના ગુનાઓ પણ ખુલ્યા છે। ફરિયાદીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ટ્રાફિક ચલાન 2500 એપીકે નામની ખેડે શંકાસ્પદ ફાઇલ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી। ફરિયાદી આ ફાઇલને ટ્રાફિક ચલણ સમજીને ડાઉનલોડ કરતાં જ તેમના મોબાઈલના ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું। આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ ₹7,54,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા। છેતરપિંડી થયાનું જણાતા જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી। આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ રણજીત પાસવાન અને દીપુદાસને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની સંડોવણી જણાઈ આવી। વિક્રમ મંડલ અને અન્ય નાસ્તા ફરતા આરોપીની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી, જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલ એની ધરપકડ કરાઈ છે। આ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટોની તપાસ કરતાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા જુદા જુદા રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 5 અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે। આ ફરિયાદોમાં કુલ મળીને 15,62,499ની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે। સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે। કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।